મિત્રો, આજે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં આદરણીય ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહજીને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો. એમની કામગીરીને બિરદાવી 10 વર્ષ સુધી એમની સેવાઓને, ભારત માટેની સેવાઓને એમને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. 2 મિનિટનો સાયલેન્સ એટલે મૌન રાખી અને સાથે શોક પ્રસ્તાવ પસાર કરી અને એમના કુટુંબીજનોને આપણે મોકલી આપીશું. સાથે સાથે 2 મહત્વની જાહેરાત પણ કરવામાં આવી છે. જે મહાનગરપાલિકાઓ નિર્ણય થયો હતો કે મહાનગરપાલિકાઓ બનાવવાની છે, એને આજે કેબિનેટે મંજૂરી આપી અને મંજૂરીના અર્થે ટૂંક સમયમાં કદાચ આજ અથવા તો કાલ એ નોટિફિકેશનની તૈયારીઓ કરી એ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, જેનાથી આવતા સમયની અંદર આ નવી મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવશે. અસ્તિત્વમાં આવેલી આ 9 મહાનગરપાલિકાઓ થતાં ગુજરાતનો અર્બન વિસ્તાર 50% કરતાં પણ વધી જશે અને એના કારણે અર્બન વિસ્તારમાં આ મહાનગરપાલિકાઓના કારણે આઉટર સ્કર્ટની અંદર એટલે કે આજુબાજુના વિસ્તારો કે જે ડેવલપ થયા હોય એમાં ગામડા પણ આવી જાય, નગરપાલિકાઓ નજીકની હોય તો એવા તમામ ગામડાઓ અને નગરપાલિકાઓ જોડી અને મહાનગરપાલિકા થતાં વધુ સત્તા, વધુ કાર્યક્ષમતાથી, સુનિયોજિત આયોજનથી એ શહેરોનો વિકાસ થાય અને શહેરો એ કોઈ પણ રાજ્ય માટે એ ગ્રોથ એન્જિનનું કામ કરતા હોય છે અને સૌથી વધુ અર્બેનાઇઝેશન ગુજરાતમાં છે. આ બધી નગરપાલિકાઓ નાની હતી, અ વર્ગની હોય, બ વર્ગની કે ક વર્ગની, પરંતુ જ્યાં એકબીજાના વિકાસ એકદમ અડી ગયો હોય, ગામડાઓ સુધી પહોંચી ગયો હોય નજીકના ગામ, એવા તમામ ગામોને આવરી લઈ આ 9 મહાનગરપાલિકાઓ નક્કી કરવામાં આવી છે. જે આવતા સમયની અંદર 3 નોટિફિકેશન એના બહાર પડશે કે જેમાં લાર્જર અર્બન એરિયા મોટા શહેરી વિસ્તાર તરીકે નોટિફાઈ કરવામાં આવે છે. ત્યારબાદ આ વિસ્તારોને જીપીએમસી એટલે કે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ એક્ટ 1949 લાગુ પાડવામાં આવશે અને વહીવટદારની નિમણૂક કરવામાં આવશે. આમ વહીવટદારની નિમણૂક થતાં જ જે નગરપાલિકાઓ છે એની હયાત જે પણ ઇલેક્ટેડ બોડી છે એ દરખાસ્ત થશે અને વહીવટદાર એનું કામકાજ સંભાળશે. એની વોર્ડની રચના અને એની વોર્ડની રચના સાથે એના સીમાંકનથી લઈ અને તમામ બાબતો એ નક્કી કરી અને એના પછી મહાનગરપાલિકાની ચૂંટણી માટે એ સજ્જ થશે. આમ એકંદરે જે આખો આ જે ક્યારનો લગભગ ભૂપેન્દ્રભાઈએ આ 9 મહાનગરપાલિકાઓ નક્કી કરવાનું જે દિવસે નક્કી કર્યું હતું ત્યારથી જ આ વિસ્તારોની અંદર ખૂબ ખુશીની લાગણી હતી. હવે હકીકતમાં પરિવર્તિત થવા જઈ રહી છે એટલે ખૂબ ઝડપથી આ પ્રક્રિયા પૂરી કરી અને એને પૂરી કરવામાં આવશે.